મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તાપી જિલ્લા શ્રી જે.એન. દેસાઈ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અત્રેના તાપી જિલ્લામાં આવેલ કુલ જુદા જુદા 9 પોલીસ સ્ટેશનમાં આગામી નાતાલનો તહેવાર તથા આ ઉપરાંત 31મી ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને જુદી જુદી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ચેકપોસ્ટો સક્રિય કરવામાં આવેલ છે। આ ચેકપોસ્ટો જોવામાં આવે તો કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિસાવર, મોટાવલ, ડોડવા ફાટા તથા નિઝર પોલીસ સ્ટેશનમાં વાંકા 4 રસ્તા તથા કેસરપાડા, સોનગઢ પોલીસ સ્ટેશનમાં લક્કડકોટ તથા વીરથવા અને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં બેડકી નાકા ચેકપોસ્ટ સક્રિય કરવામાં આવેલ છે। આ ઉપરાંત આંતર જિલ્લા ચેકપોસ્ટમાં બાજીપુરા ચેકપોસ્ટને સક્રિય કરવામાં આવેલ છે। આ તમામ 9 ચેકપોસ્ટ ઉપર જુદી જુદી એસઆરપીની ટુકડીઓને પણ કામે લગાડવામાં આવેલ છે। આ ઉપરાંત આખા જિલ્લામાં હોમગાર્ડ તથા જીઆરડીને પણ એલર્ટ કરવામાં આવેલ છે। આ ઉપરાંત લોકલ પોલીસ સ્ટેશન દ્વારા પણ જુદી જુદી જગ્યાઓએ સંવેદનશીલ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। આ કાર્યવાહીનો મુખ્ય હેતુ આ દિવસો દરમિયાન જિલ્લામાં આવતા પ્રોહિબિશનને લગતી પ્રવૃત્તિ તથા પ્રોહિબિશનનો નશો કરી વાહન ચલાવતા વ્યક્તિઓને અટકાવી અને અકસ્માતના ગુનાઓ બનતા અટકાવવાનો છે। અને આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન કુલ 112 જેટલા કેસો કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી આગળ પણ ચાલુ છે। આ ઉપરાંત આ કાર્યવાહીમાં એલસીબી, એસઓજી, પેરોલ ફરલો સ્ક્વોડ તથા ટ્રાફિકની ટીમ પણ જોડાયેલ છે અને સમગ્ર કાર્યવાહી દરમિયાન બ્રીથ એનાલાઇઝર, બોડી વોર્ન કેમેરા તથા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલ છે।